સવાલ નંબર 1, એવી કઈ દાળ છે જે માનવ માંસ ખાય છે? વિડીયોને લાસ્ટ સુધી જોજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો. એનો જવાબ છે, વૈજ્ઞાનિક રીતે કહીએ તો કોઈ પણ દાળ ખરેખર માનવ માંસ નથી ખાતી, પરંતુ લીલી મગની દાળને માનવ માંસ ખાનાર દાળ કહેવામાં આવે છે. આ એક રૂઢિપ્રયોગ છે, કારણ કે તેમાં પ્રોટીઓલિક એન્ઝાઇમ હોય છે જે શરીરના આંતરિક કચરો, મૃત કોષો અને ચરબીને તોડવામાં મદદ કરે છે. સવાલ નંબર 2, વિશ્વનું સૌથી મહેનતુ જીવ કયું છે? આવા ડેલીના નોલેજફુલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એનો જવાબ છે, કીડીઓને વિશ્વના સૌથી મહેનતુ પ્રાણીઓ માનવામાં આવે છે. તેઓ પોતાના વજન કરતાં 50 ગણું વજન ઉપાડી શકે છે, સતત કામ કરી શકે છે અને અવિશ્વસનીય રૂપથી સમૂહમાં રહીને કામ કરે છે. છાણના ભંવરા પણ અતિ મહેનતુ હોય છે, જે પોતાના વજન કરતાં 1141 ગણું વજન ઉપાડે છે. સવાલ નંબર 3, ટામેટાની શોધ ક્યારે થઈ હતી? એનો જવાબ છે, ટામેટાની ઉત્પત્તિ મુખ્ય રૂપથી દક્ષિણ અમેરિકાના પશ્ચિમ દરિયાકાંઠાના ક્ષેત્રમાં થઈ હતી. જો કે તેને સૌપ્રથમ મેક્સિકોમાં ખેતી કરાઈ હતી, જ્યાં એઝટેક લોકોએ તેનો ઉપયોગ શરૂ કર્યો હતો. સ્પેનિશ સંશોધકો તેને 16મી સદીમાં યુરોપમાં લાવ્યા હતા. સવાલ નંબર 4, કયા દેશની પોલીસ ભેંસ પર બેસીને સવારી કરે છે? એનો જવાબ છે, બ્રાઝિલના મોરેઝો ટાપુની પોલીસ ભેંસો પર પેટ્રોલિંગ કરે છે. અહીંની દલદલવાળી અને પૂરગ્રસ્ત જમીન પર વાહનો કે ઘોડાઓ માટે અયોગ્ય છે. તેથી 1990ના દાયકાથી પોલીસ ગુનેગારોને પકડવા માટે એશિયન ભેંસોનો ઉપયોગ કરી રહી છે. સવાલ નંબર 5, જલ્દી ન પડે એ માટે શું કરવું? તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. એનો જવાબ છે, ધીરે ધીરે કરવું.